27 વર્ષથી ધોળકાથી દેવભૂમિ દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘ માટે ઉપલેટાના સેવકો દ્વારા માનવ સેવા છેલ્લા 27 વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતાં આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે। ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 27 વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ। અમારી સાથે જમવાની વ્યવસ્થા, પાણી, મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા, પાણી, નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ। બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાણી પટેલ સમાજમાં હતું, ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપલેટાથી આગળ ઈસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે, ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે। આ સેવામાં લગભગ 27 વર્ષથી તમામ પદયાત્રીઓ, રબારી સમાજ આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે અને આવું નવું કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। જય દ્વારકાધીશ। અને ધોળકાથી દ્વારકા સુધીના તમામ જે જગ્યાઓ અમારા રોકાણ, જે જગ્યા અમારા ચા નાસ્તાનું આયોજન, તમામ આયોજકોનું અમને સહકાર મળતો રહે છે અને અવિરત મળતો રહેશે। ઓકે, એના સેવા જો લખાવી હોય તો રસોડા નિમિત્તે છેલ્લા 10 વર્ષથી એડવાન્સ બુકિંગ ચાલતું આવે છે। કોઈને રસોડું આપવું હોય તો એડવાન્સ બુકિંગ 10 વર્ષ પહેલાં કરાવવું પડે। રેડી? જય રામજી, જય દ્વારકાધીશ। આજ રોજ 2 માર્ચ અને રવિવારના દિવસે ધોળકાથી દ્વારકા પગ સંઘ જાતો હતો। કરમસિંહ રબારીભાઈ 9 તારીખે દ્વારકા ધ્વજારોહણ હતું, ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા, જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે। આવો નવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। રોલ તમારું નામ? બોલો દ્વારકાધીશ કી જય, ઈષ્ટ કનૈયા લાલ કી જય। મારું નામ જયરામભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા। આજથી આ 27 વર્ષ છે સંઘનું મારું, અને મારે 105મી વખત આ દ્વારકાનો ફેરો છે। એમાં મારે સોમનાથના 9 અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ 94-96 વખત દ્વારકા। ને હું આજથી 1982થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો 22/2 નીકળ્યો છે અને 8/3 પહોંચશે। 9 તારીખની ધજા છે દ્વારકાની અંદર, અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહકારથી આ સંઘ ચાલે છે। અને બધા ભાઈઓ, કુટુંબ, સગાવાલા, સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે। અને આ સંઘ કેટલાય વર્ષોથી સુધી ચાલે એવી અમારી પ્રાર્થના છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ અભિનંદન। દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। તમારું નામ? મારું નામ ભાવિકા મોહનભાઈ દેસાઈ છે, મારું ગામ ચલોડા છે। અમે ધોળકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છીએ। મારું વર્ષ 3, આ 3જું વર્ષ છે। અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકાથી દ્વારકા સુધીનું આ 27મું વર્ષ છે। રસ્તામાં અમને ખૂબ ખૂબ સારી સુવિધાઓ મળે છે। સવારે 3 વાર, બપોરે 3 વાર, જેટલી વખત ચાલે એટલી વખતે જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા ચાની સ્ટોલ, કેટલીય હોટલ ઉપર બધી સુવિધાઓ, ચા, પાણી, નાસ્તાની સગવડ અમને સારી રીતે